નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો આ કોઈ પ્રસંગ કે લગ્નનો જમણવાર નથી. આ જેતપર ગામમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, આજે 11 દિવસથી ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે, ત્યારે એને મળવા માટે, એમને સમર્થન આપવા માટે આજુબાજુના ગામના જે ખેડૂતો આવી રહ્યા છે એનું રોજ જમવાનું આ જેતપર ગામના લોકો એનો જમણવાર રાખે છે. કોઈને ભૂખા પેટે જવાનું નહીં. આજુબાજુના ગામથી દૂરથી આવેલા બધા જ ખેડૂતો ભાઈઓ બહેનો રોજ અહીંયા ટાણે 500 થી 800 લોકો જમે છે, એક પણ રૂપિયો આપ્યા વગર. અને એ બધાય દાતા કોણ છે તમને ખબર? ખેડૂતો. આસપાસના ગામોના ગુજરાતના ખેડૂતોએ 5 રૂપિયા 10 રૂપિયા જેની જેવી યથાશક્તિ એ પ્રમાણે બધાએ ફાળો કરી અને આ ખેડૂત આંદોલનને સમર્થન કરી રહ્યા છે. ત્યારે અહીંયા માત્ર પૈસાનું સમર્થન નહીં પણ પોતાની સેવાનું સમર્થન પણ આપે છે આ સેવા કાર્યકર્તાઓ. આપણે એમની સાથે વાત કરીએ. સ્વયંસેવકો આ બધા છે જે રોજ જમણવારમાં પોતાની સેવા આપે છે, જમણવાર બનાવવાનું, પીરસવાનું. શું કહેશો? આપણે એક આ ભાઈ છે, ભજીયા ગાંઠિયાની દુકાન છે, 1 વીઘો ઈ ભાઈને જમીન નથી. ઈ તોય ઈ ભાઈ એમ કે હું રસોરા જેતપર ગામમાં તો હું આજુબાજુ લગ્ન પ્રસંગમાં કરું જ છું, મને પૈસા એમાંથી જરે જ છે. પણ એક એવી લાગણી થઈ કે આ ખેડૂત આટલા હેરાન થાય તો એના માટે કાયમી માટે આપણે એક રસોરાનું ફ્રી ઓફ ઓલું કરી, એના માટે સેવા આપી. તો કાયમી 4 દીથી આવી રીતે રસોડું હાલે. બપોરે 400-500 મારા હોય, સાંજે 600-800 હોય, સવારમાં 200 આવી હોય તો પાપડી ગાંઠિયા બધું બનાવીને જમાડવાની સેવા કરે આ ભાઈ વિના રૂપિયે. વિના એક પણ રૂપિયો લીધા વગર આજે ગામની માથે મુસીબત આવી છે, જમીન 1 વીઘોય નથી, પણ ખેડૂતોના આંદોલનમાં સેવા આપો છો. તમારો પૌત્ર, એને મને કેટલા બધા વિડીયો મારા પોતાના કાજલબેનના ગીતો બનાવીને મને મોકલો છે. દાદા પોતરાની બેયની આ સેવા, તમે જે ખેડૂતોનું અનાજ ખાધું છે એનું ઋણ તમે ચૂકવું છે, ઋણ અદા કર્યું છે, તમારો જીવન સફળ થઈ ગયું, હું એવું માનું છું. દાદા, શું કહેશો? સેવા કરવાની ગામની ના તેને કાયમ ગામમાં રહીએ અમે, એટલે આ થોડોક લાભ અમને જેડો એટલે અમને અતિ આનંદ થયો કે આ ખેડૂતો ખેડૂતના હેરાન થાય, એટલે બસ. રોજ કેટલા લોકોનું જમવાનું બનાવો? 600-700 માણસ. બપોરે તો 400 હતું, અત્યારે 700-800 માણસ હતું રોજ. એવી રીતે જોઈએ. કેટલા દિવસથી ચાલુ છે? 3-4 દિવસ. જેતપરનો આવકાર કોઈ દી મોડો ના હોય. આ ભાઈ છે, આ તમે ભૂંગળા બટાટાની લારીવાળા ભાઈ, તમે જોયું હશે, આપણે ગુજરાતના અવાજના માધ્યમથી પહેલા પણ એમની સાથે વાતચીત કરી ચૂક્યા છીએ. એ ભાઈ જે છે એમને 1 વીઘો જમીન નથી. જ્યારે પોલીસ સર્વપ્રથમ તમે જે મહિલાઓ સાથે ઘર્ષણના વિડીયો જોયા છે એમાં આ ભાઈને 1 વીઘોય જમીન નથી, છતાં એ દંડા ખાધા છે, હાથમાં એમને બાટલા ચડાવેલા હતા, એની તબિયત ખરાબ થઈ ગઈ, પોલીસનો માર ખાધો, 1 વીઘોય જમીન નથી, પણ ગામની ઉપર મુસીબત આવી એટલે એ ભાઈ હાજર હતા. જેતપર ગામ પાસેથી ખૂબ શીખવા જેવું છે, એમની એકતા ખૂબ સમજવા જેવી છે. આ બંને ભાઈઓને 1 વીઘા જમીન નથી તો પણ સ્વયંસેવક તરીકે અહીંયા સેવા આપે છે. બધા જ ગામોને અહીંથી શીખવાનું છે, એકતા શીખવાની છે. ખાસ જાતિવાદ, ધર્મ આ બધું ભૂલીને હું ખેડૂત છું એ કહેવાનું છે. ત્યારે સફળ થશું, ત્યારે આપણો અવાજ બુલંદ થશે અને આપણે ન્યાય મળશે. સરસ મજાનું જમણવાર તમે જો, ખીચડી છે, પાપડ છે. આ તો જમણવાર અત્યારે પૂરો થવા આવ્યો, બાકી અહીંયા ગરમ પૂરી, ખીચડી, સેવ ટમેટાનું શાક, બધું જ અહીંયા કેટલાય લોકોએ જમ્યું છે. તમારા મંતવ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જેતપર, મોરબીથી.